હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે। બધાને રામ રામ ને સીતારામ। સખી મંડળની જાત્રા ફાઇનલી સમૃદ્ધામ પહોંચી ગઈ। જુઓ ના મૂર્તિ દુનિયાની છે, 33 કોટી દેવતા છે બધાય। આપણે સમૃદ્ધામ છે એ મોવાણ આવેલું છે, ના 33 કોટી દેવતા છે। આપણે કે આ પાતાળ ને ધરતી ને દેવલોક ને જેટલા બધા લોક છે એટલા બધા લોકના દેવતા બધા છે ને 33 કોટી દેવતા। એટલે હરેક દેવનું રામાયણ ને મહાભારત ને હરેક દેવની મૃત્યુ છે તમને બધી જોવા જડી છે। પછી રામદેવ પીરના પાટ ઉત્સવ ને એ બધું જોવા જડી છે આખું। એટલે ના 20 વીઘામાં બધું છે, એટલે તમે બધા જરૂરથી દર્શન કરવા જાજો। અને અટાણે મેં મોબાઈલમાં વિડીયો મૂક્યો બ્લોગ, એ બ્લોગ જરૂર રાખો જોજો। અને તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં લખીને કીજો કે તમને કેવો આ વિડીયો લાગ્યો મસ્ત, અને જોવાને ભગવાનના દર્શન કરવાની કેવી મજા આવી। ટાઈમ મળે તો એકવાર જરૂર સમૃદ્ધામ જાજો તમે બધાય। જો કે હાલો તો આપણે અગાડી જોઈએ કે કેવા કેવાની મૃત્યુ છે, અને ક્યાં ક્યાં દેવ છે ને ક્યાં ક્યાં ભગવાન છે। 12 જ્યોતિર્લિંગય પણ છે આપણી ના આવેલી, એટલે તમે બધા જરૂરથી જાજો અને જોજો જરૂરથી। અને હા કારણ કે ટાઈમ મળે તો 2 દીનું કરીને જ જાજો, કે 2 દીનું કરીને જઈએ તો નિરાયથી બધા મૃત્યુનું દર્શન કરી શકીએ। જો એ કાંઈ નહીં, 3-4 રાઉન્ડ છે, એમાં ભૂરને જેવું છે આપણી। તમને બધાને એ લાગી કે એકને એક જ મૃત્યુ આવે, પણ એકને એક મૃત્યુ ને અલગ અલગ હે બધું। હેડફોન નાખીને જોજો તમે બધા આખો વિડીયો।
હજી આપણે ત્યાં સમરથધામ કામ ચાલુ છે. જો હજી થોડીક મૂર્તિઓ ઉભરાવેલ છે, એટલે કામ હજી ચાલુ છે. બધું આખું કામ પૂરું નહીં થયું. હજી થોડાક દેવની બાકી છે બેહાડવાના. કામ હજી ચાલુ છે. 2 વર્ષમાં તો હાવ મસ્ત વ્યૂ બને જાહે ને. અટાણી મસ્ત હે, અસલ એકદમ રૂપારું. તો આપણી આ રામદેવ પીર પાટના દર્શન છે, બધાને જરૂરથી દર્શન કરજો. ભગતો એને બધી ખબર પડે, આપણા જેવાને નિગ્રામ ન કંઈ ખબર પડે એમાં. તો તમે જરૂરથી બધા જજો ના. મારે તો એટલું જ કહેવાનું છે. મારે પણ જવું, પણ મારે હજી વાર છે જવાની. હમણાં નહીં જ જાઉં. આપણી આ મોનોટાઈઝર થઈ જાય ને પછી જાઉં યુટ્યુબ. એટલે તમે બધા જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દીજો અને ચેનલને મોનોટાઈઝર કરવામાં મારી મદદ કરજો તમે બધાય. પછી આપણે એકદમ સમરથધામ જરૂરથી જઈ. હું આ રૂપારા બહારનું બધું છે, મેદાન આખું ઝાડમાં વાવ્યા છે. બિલ્યું જાઓ મસ્ત. આપણી ઘરમાં કે આપણે મળી એકની જગ્યાએ તો છોકરાનું છોકરા એક ભોલાને એકની ભોલે બાપાને એકની સમજીએ ને તેત્રી કોટી ઘેરી આપે. હા એને અપમાન કર્યું ભોલે બાપા. જો કેમ કે સ્ત્રી પક્ષનો કરી શકે ભોલે બાબાના એક સ્ત્રીના હાથમાં ભગવાનની રીત છે. નોકરી કરે બધું કરે હરમન
દે મન ધન ધન જા માં કાળી બોલે બાબા માં કાળી છે ને બોલે બાર રૂપ લઈ લે ને ના ના ભગવાન ઓલું કરે ને કૃષ્ણ ભગવાન પછી સૌને બદલાવી કાકડી પાર્વતી માં હે ને આ સંગોર પુરોતે ભરા હોય ને એટલે પછી ભગવાન એ ઉઈ જાય તો એની ખબર ન પડતી કે આ કોણ છે પછી ભગવાન નું નહીં નજર પડે ને તો જીભ બાઈને નીકળી જાય પગ મૂકવા જાય પગતા મૂકી દે એક પગતા મૂકી દે પછી ખબર પડે કે હા તારા જીભ બાઈને નીકળી જાય રૂપમાં આવે જાય જા રોહિત કે આ રોગી આરે લાગી ની તો જાવે સોમનાથ કેનો આવું પડતી આ રોગી આરે થાકી જા હે દેવના દેવ મહાદેવ રક્ષા કરજે બાપ हे बोले बाबा हे त्रिमूर्ति हे त्रिनेत्रधारी रसी लगता भरत है इसके भरत बधाई में जय गयो तो આવી મતલબ કેમ નથી નીકળ્યા ફેરવાની ચાલુ આવી જુનાગઢમાં તો જુનાગઢમાં જાય ને તો એક પેટની જઈને જવું પડે ત્યાંથી કે દેવ દર્શન બહુ છે
તો જઈ આવજો. હું તો જુનાગઢ એક ગમે તો ઉપર પર ગયા હતા બસમાં ભવનાથમાં બીજે ક્યાંય નથી. એટલે ત્યાં તો બહુ જાજુ જોવાનું છે. દેવદર્શન આખું જુનાગઢમાં જ છે. આપણી આ 12 જ્યોતિર્લિંગો છે, 12 નંદી ભગવાન ને પછી આપણી અલગ અલગ હેરખાન જોજો, એકને એક ને તો નંદી મહારાજ અલગ અલગ છે. તો આપણે આ 12 જ્યોતિર્લિંગો છે, હેરખાન દર્શન કરી લીજો, બધા જોઈ લીજો. તો તમને બધાને આજનો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકમાં તમે જોતા હોય તો પેજ ઉપર નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે જો સખી મંડળ જાત્રા પૂરી થઈ, સમૃદ્ધતાને બધાય વિક્રેતા ગેટને બારોબાર, એટલે બધાને બાય બાય. અને સમૃદ્ધતાને એક દાન જરૂરથી જજો અને કોમેન્ટ કરીને બતાવજો.